हेलो फ्रेंड्स, लक्ष्मीज किचन में तमारू स्वागत है। आज આપણે બનાવીશું ચીઝ ભાજી મસાલા પાઉં। તો સૌ પ્રથમ આપણે પહેલા ભાજી બનાવી લઈશું। એના માટે તો અહીંયા મેં બધું જ શાકભાજી કટ કરીને ધોઈ અને નિતારી લીધું છે। આમાં મેં કોબીજ, ગાજર, બટેકા, શિમલા મિર્ચ, વટાણા બધું જ લઈ લીધું છે। તમારે જે પ્રમાણે લેવું હોય એ લઈ શકાય। આમાં શાકભાજી હજુ આમાં તમારે બીજું કંઈ એડ કરવું હોય તો કરી શકાય। तो आपणे पहला एने बाफी लईशुं। भाजी बनावीशुं, भाजी पावनी भाजी बनावता होईए तेवी नीचे थोड़ुंक तेल मूकी दईशुं कूकर में अने आ शाकभाजी आपणे जे धोईने राख्युं छे ते अंदर एड करी दईशुं। थोड़ुंक अंदर पानी एड करीशुं अने थोड़ुंक मीठुं एड करीशुं। बाफी लईशुं आपणे एने हवे। बस हवे एने 4 થી 5 सीटी वगाड़ी अने बाफी लईशुं। पछी आपणे भाजी बनावीशुं। एनी अपनी भाजी हवे बफाई गई है। कूकर ठंडू थई गयुं छे, चेक करी लईशुं। आ जो आपणे एने साइड में मूकी दईशुं अने वघार करी लईशुं। हवे भाजी माटे अहींया तेल मूकी दीधुं छे मैं गरम करवा। अँ डूंगળી टामेटा ने मैं चॉप करी लीधा है चॉपर में अने आदू लसण वधारे पड़तुं लसण लीधुं छे अने लीला मरचा लीधा है 3-4। जो तमे लसणवारी ना खाता होय तो स्कीप करी देवानुं। हूँ लसणवारी बनावुं छुं। अहींया तेल गरम थवा दईशुं आपणे। तो तेल आपणुं गरम थई गयुं छे। राई जीरुं एड करी दईशुं अंदर। हिंग एड करीशुं। लसण मरचानी पेस्ट बनावी थी ते एड करी दईशुं। मिक्स करी लईशुं बराबर। लसण अने आदू काचू ना लागे ए माटे आपणे थोड़ीक वार एने सांतળી लईशुं। केम के आपणी भाजी तो चढ़ेली ज हशे। हळदर एड करी दईशुं। बटर एड करूँ छुं 1 चमची भरीने। मोटी चमची भरीने लीधुं छे मैं। तमारे जे प्रमाणे लेवुं होय ते प्रमाणे लई शकाय छे। डूंगળી टामेटा एड करी दईशुं। बधुं ज बराबर मिक्स करी लईशुं। गैस ने हवे आपणे फूल करी दईशुं। गैस में एकदम धीमो करी दीधो तो। मीठुं एड करीशुं अंदर जेथी करीने डूंगળી टामेटा जल्दी थी चढ़ी जाए। अत्यारे आपणे आटલું मीठું एड करीशुं। पछी आपणा स्वाद प्रमाणे आपणे चेक करी लईशुं। गैस ने फूल राखीशुं अने डूंगળી टामेटा ने चढ़वा दईशुं थोड़ीक वार माटे। तो चेक करी लईशुं। आपणी डूंगળી हवे चढ़ी गई है। जोई शको छो सरस तेल फूटी गई है अने बटर पण
ઉપર આવી ગયું છે. મિક્સ કરી લઈશું થોડું. મસાલા કરી દઈશું આપણે એમાં. તીખું તમારા ટેસ્ટ પ્રમાણે તમારે કરી દેવાનું. અહીંયા હું મોટી ચમચી ભરીને મરચું એડ કરું છું. 2 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશ. આપણે મીઠું થોડુંક જ એડ કર્યું હતું, તો ફરીથી થોડુંક એડ કરી દેવાનું. મિક્સ કરી દઈશું બધું બરાબર. એક ચમચી ગરમ મસાલો એડ કરું છું. આપણે આ ભાજી બાફીને રાખી હતી તે અમે આવા મેસરથી ભાજી પાઉના આવી રીતે મેશ કરી લીધી છે. થોડી ઘણી થઈ છે, બીજી આપણે આમાં કરીશું. હજુ એડ કરી દઈશું. બધું બરાબર મિક્સ કરી લઈશું. જો આખી રહી ગઈ હોય તો આપણે આવી રીતે કરી લઈશું તો સરસ થઈ જશે મેશ. અને તમારા ઘરમાં આવી આખી ખવાતી હોય તો આવી જ રાખવાની. મારે આવી નથી ખાતા બાળકો, તો હું એકદમ મેશ કરી દઈશ. બધું જ આવી રીતે કરી લઈશું. પછી આપણે આ કુકરમાં ચોટ્યું છે જે શાકભાજી તે લઈ લઈશું પાણી નાખીને. બરાબર મિક્સ કરી લઈશું બધું. આપણે પાઉં બનાવવાના છે અંદર ભાજીમાં, તો આપણે ભાજી થોડી ઢીલી રાખીશું. એકદમ ડ્રાય ભાજી નહીં બનાવીએ, થોડી લિક્વિડ વાળી કરીશું ભાજીને. અહીંયા હજુ મને આખું શાકભાજી દેખાય છે અંદર, તો હું આવી રીતે બધું મેશ કરીતી જઈશ. અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે, જે કલર માટે આવે છે તે, અને લીધું છે ભાજીપાવનો મસાલો 2 ચમચી, જે ભાજીપાવનો તૈયાર મસાલો આવે છે તે લઈ લીધો છે, તે એડ કરી દઈશું. આમાં તમારે એકદમ રેડ કલર ભાજીમાં જોતો હોય તો તમારે બીટને બાફી અને પછી મિક્સરમાં ક્રશ કરી અને એનો રસ પણ અંદર એડ કરી શકાય છે, તો એકદમ બાર જેવી ભાજીનો કલર આવશે. હજુ આપણે ભાજીને થોડીક ઢીલી કરીશું. થોડુંક પાણી એડ કરી દઈશું. થોડોક ધીમો ગેસ કરી અને ભાજીને થોડીક વાર માટે રહેવા દઈશું, જેથી કરીને બધા જ મસાલા અંદર સરસ ચડી જાય. તો આપણી ભાજી હવે સરસ ચડી ગઈ છે.
અત્યારે તમારે આના ટેસ્ટ કરી લેવાનો, મરચું મીઠું કંઈ એવું લાગતું હોય તો આપણે એડ કરી દેવાનું. મેં એમાં ભાજી પાઉંનો મસાલો બીજો 1 ચમચી એડ કર્યો હતો, ઓછો લાગતો તો મને. હવે આપણે એમાં 1 ચમચી ખાંડ એડ કરીશું. અને થોડુંક લીંબુ એડ કરીશું, લીંબુનો રસ છે તે એડ કરીશું. બરાબર મિક્સ કરી લઈશું બધું. ખાંડ એટલા માટે એડ કરી છે કે આપણે ટામેટા 3-4 લીધા છે અને લીંબુ પણ એડ કરવાનું છે. ઉપરથી થોડુંક બટર એડ કરું છું. થોડુંક ચીઝ છે તે છીણીશું આપણે. તમારે ચીઝ જે પ્રમાણે વધારે ઓછું કરવું હોય એમ કરી શકાય છે. અત્યારે હું થોડુંક જ અહીંયા કરું છું, પછી આપણે ઉપરથી કરીશું. ઢાંકી દઈશું હવે ભાજીને. ને આપણે જે પાઉં એડ કરવાના છે તો પાઉંની તોડી લઈશું આપણે. પાઉં પહેલાં ટુકડા કરી લઈશું પાઉંના. હવે અહીંયા મેં આપણે આ દાબેલીના વડાપાઉંના પાઉં આવે છે, ભાજી પાઉંમાં ખવાય છે તે જ પાઉં છે, તો તે લઈ લીધા છે. એને આપણે ટુકડા કરી લઈશું. હવે થોડાક મોટા જ રાખીશું ફ્રેન્ડ્સ, કેમ કે ગરમ ગરમ ભાજીમાં જશે તો પછી એકદમ સોફ્ટ થઈ જાય છે. આવી રીતે બધા જ ટુકડા કરી લઈશું. બસ હવે આપણે ભાજીમાં એડ કરી દઈશું આને. તો આપણે હવે ભાજીમાં પાઉં એડ કરી દઈશું. આપણી ભાજી તૈયાર થઈ ગઈ છે. મેં અહીંયા 1 બાઉલ ભરીને ભાજી અલગથી કાઢી લીધી છે, પછી બનાવવાની છે. તો પાઉં એડ કરી દઈશું અંદર. મિક્સ કરી લઈશું આવી રીતે. ફ્રેન્ડ્સ, આ ભાજીને તમે પાઉંભાજીને ગરમ ગરમ સર્વ કરશો તો જ સારું લાગશે. આવી રીતે મિક્સ કરતા જઈશું અને પાઉં અંદર એડ કરતા જઈશું. જેટલી અંદર ભાજી હોય એ પ્રમાણે જ આપણે પાઉં એડ કરીશું, નહીંતર એકલા પાઉંનો સ્વાદ આવશે, પછી ભાજીનો સ્વાદ નહીં આવે. બસ હવે હું અહીંયા બીજા પાઉં એડ નથી કરવાની. થોડીક કોથમીર નાખી દઈશું ઉપર. ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો તૈયાર છે આપણી ભાજી પાઉં. ભાજી પાઉં પણ કહેવાય, મસાલા પાઉં પણ કહેવાય.
અલગ અલગ ખાઓ તો ભાજી પાઉં, નહીંતર મસાલા પાઉં. આપણે ચીઝવાળા બનાવ્યા છે. સર્વ કરી દઈશું હવે. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણા મસાલા પાઉં ચીઝવાળા. તો ફ્રેન્ડ્સ, ભાજી પાઉં તો તમે ઘણીવાર ખાધી હશે, પણ આવી રીતે પાઉં બનાવીને ખાજો, બહુ જ સરસ લાગશે. અને તમારે ચીઝ જે પ્રમાણે જોઈતું હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો. વધારે જોઈએ તો વધારે, ઓછું જોઈએ તો ઓછું. તો ફ્રેન્ડ્સ, કેવું લાગ્યું તમને મારું આ ચીઝનું પાઉંવાળી રેસીપી? જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. એન્જોય.